વાત વડોદરાની વડોદરામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા। સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાનું ગરનાળું બંધ થયું। રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। વરસાદી પાણીની સાથે ગટરનું પાણી પણ ભળતા મુશ્કેલી સર્જાય છે। બંને પાણી મિક્સ થતા રેલવે ગરનાળું ઉભરાયું છે અને વાહન ચાલકો અટવાતા તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે। आज गटरનું પાણી બેગ મારે છે। આ પાછળનું દ્રશ્ય જોમે જો આ ગલી ઓનની ગટરનું પાણી બેગ મારે છે અને એ ચોમાસાનું પાણી છે। વરસાદ પડશે, વરસાદમાં આટલું પાણી થઈ જાય છે તો જવાનું મુશ્કેલ થઈ જાય છે। આ ત્રણેય બાજુ અમે લોકો પેક થઈ જઈએ છીએ। આવા જવાનો મોકો નહીં મળતો, બંને બાજુ પેક થઈ જઈએ છીએ કારણ કે જે પાણી પહેલાં ગોલ ફરીને આવતું હતું હવે પાણી સીધું આવે છે। આજે બહારની જે ગટર છે એ ગટર પુરાઈ ગયેલી છે, એના માટે પાણી વધારે બહાર આવે છે। ખૂબ વખત કોર્પોરેશનની અંદર કોર્પોરેટરને અને કોર્પોરેશનના અધિકારીઓને વખતો વખત રજૂઆત કરીએ છીએ, વખતો વખત લખીને પણ આપ્યું છે। જાણીને સમજીને કદાચ નહીં કરતા એવું હવે મારું પાક્કું અનુમાન છે। ઓછામાં ઓછું 40થી 50 વખત લખીને આપ્યું હશે। દરેક કોર્પોરેટરમાંથી પૂરેપૂરા વાકેફ છે। એના અધિકારીઓ પણ અહીંયા આગળ વખતો વખત આવી ગયા છે, પણ કેમ જાણે એમના મગજમાં નથી ઉતરતું। તો વડોદરામાં વરસાદી પાણીથી લોકો પરેશાન છે। એક તરફ ગરનાળું જ્યાં ગટરનું પાણી અને વરસાદનું પાણી મિક્સ થઈ જતા ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે અને ત્યાંથી પસાર થતા લોકોમાં પણ આક્રોશની લાગણી છે। વડોદરામાં આજે સવારે સામાન્ય વરસાદ પડ્યો છે। શહેરમાં એવું ક્યાંય કોઈ જગ્યાએ દેખાતું નથી કે વરસાદી પાણી ભરાયા હોય, પરંતુ આ સામાન્ય વરસાદમાં શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા આવેલો છે, ત્યાંનું જે આ ગરનાળું છે, રેલવેનું ગરનાળું, એ ફૂલ થઈ ગયું છે અને તેને કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। આમ નાના બાળકો જોઈ શકો છો જીવના જોખમે અંદરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ સામેની તરફ જે વાહનો આ તરફ આવી રહ્યા છે તે પણ થોભી ગયા છે, કારણ કે ગરનાળામાં એટલું પાણી ભરાઈ ગયું છે કે ત્યાંથી ટુ વ્હીલર લઈને પસાર થવું મુશ્કેલ છે। સામાન્ય જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ પરશુરામ ભઠ્ઠાના આ ગરનાળાની થઈ છે અને તેને કારણે જે રહીશો છે, અહીંના વાહન ચાલકો છે, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વાસ્તવમાં આ જે પાણી છે એ વરસાદી ઓછું અને ગટરનું પાણી વધારે છે, કારણ કે વરસાદ પડવાના કારણે અકોટા વિસ્તારની જે ડ્રેનેજ છે ચોકઅપ થઈ ગઈ છે અને તેને કારણે આ જે વરસાદી પાણી ગટરનું પાણી છે વરસાદી પાણીમાં ભળી ગયું છે, નાળું ફૂલ કરી દીધું છે અને આખું એ જે પાણી છે એ અહીંથી આ કાંસ મારફતે વિશ્વામિત્રી નદીમાં ટ્રીટ થયા વગર જઈ રહ્યું છે। એટલે વિશ્વામિત્રી નદી પણ પ્રદૂષિત થઈ રહી છે, પરંતુ ગરનાળું ફૂલ થઈ જવાને કારણે વાહન ચાલકો અને આ વિસ્તારના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।